બોટાદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય સરકારે બોટાદ ખાતે 80,000 ચોરસ મીટર જમીન ફાળવી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની વિધાનસભામાં કરાયેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ જિલ્લો બન્યો તેના 13 વર્ષ બાદ પણ બોટાદ જિલ્લામાં સરકારી એક પણ કોલેજ નહોતી. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રીને મારા દ્વારા લેખિત મૌખિક સરકારી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોલેજ બનાવવાની રજૂઆત કરાઈ હતી. આજે વિધાનસભાના ગૃહની અંદર પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નંબર 39માં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લામાં તારીખ 31/1/2026ની સ્થિતિએ સરકારી સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ કે આર્ટ્સ કોલેજ બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે પહોંચી છે? જેના જવાબમાં માનનીય શિક્ષણ મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે સન 2026-27ના અંદાજપત્રમાં બોટાદ જિલ્લામાં નવી સરકારી સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ કે આર્ટ્સ કોલેજ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. એટલે કે આવનારા સમયમાં બોટાદ જિલ્લામાં સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ કે આર્ટ્સ કોલેજ બનવા જઈ રહી છે. જિલ્લો બન્યા પછી બોટાદ જિલ્લાની અંદર એક પણ સરકારી કોલેજ નથી. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી મારા દ્વારા લેખિત મૌખિક. અને આજે વિધાનસભાના ગૃહની અંદર પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન ક્રમાંક નંબર 39માં મેં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાની અંદર તારીખ 31/12/2025ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ કે આર્ટ્સ સરકારી કોલેજ બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે છે? જેના જવાબમાં માનનીય શિક્ષણ મંત્રી દ્વારા મને જવાબ આપવામાં આવ્યો છે કે સન 2026-27ના અંદાજપત્રમાં બોટાદ જિલ્લામાં રાણપુર ખાતે નવી સરકારી વિનય, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી બાબતની દરખાસ્ત કરવામાં આવી છે. એટલે કે આવનારા સમયની અંદર બોટાદ જિલ્લાની અંદર સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ અને કોમર્સ કોલેજ આ સરકાર દ્વારા આવનારા સમયની અંદર બનવા જઈ રહી છે, જે બોટાદની જનતા માટે ખૂબ જ આનંદનો દિવસ છે. અને સાથોસાથ જે રજૂઆત કરવામાં આવી હતી એ પણ મારી સફળ રહી છે. અને આ બાબતે હું માનનીય શિક્ષણ મંત્રીનો મીડિયાના મારફત બોટાદની જનતા વતી હું આભાર માનું છું. બોટાદ એ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયરની કર્મભૂમિ છે. તેઓનું મોટા ભાગનું જીવન બોટાદમાં જ ગુજર્યું છે. માટે બોટાદ જિલ્લામાં સરકારી કોલેજ જ્યારે બની રહી છે ત્યારે ઝવેરચંદ મેઘાણીના નામ ઉપર કરવામાં આવે અને સાથોસાથ કવિ બોટાદકરના નામે પણ એક કોલેજ કરવામાં આવે એ હું સરકારમાં રજૂઆત કરીશ. ઉમેશ મકવાણા દ્વારા આ માંગ કરવામાં આવી હતી.